નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 આધુનિક ભારતની અંદર કલાનું સંપૂર્ણ નવી સંવેદન પોથી ભાગ 7 નું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, જોઈશું પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। કલાશાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચે છે? તો આવશે એ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। નંબર 2, વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી? તો આવશે બી સયાજીરાવ ગાયકવાડ। નંબર 3, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો ગુપ્ત એટલે કે બી આવશે। નંબર 4, જો તમે મહાકાવ્યના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા હશો? તો આવશે બી બૃહદેશ્વર મંદિર। નંબર 5, કયા મુઘલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો આવશે સી જહાંગીર। પ્રશ્ન નંબર 6, ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી? તો આવશે બી અર્ધ પ્રાચ્ય। નંબર 7, આધુનિક ભારતમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે? તો ઉપરોક્ત તમામ। નંબર 8, નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાતની શૈલી પણ કહેવામાં આવે છે? તો આવશે જૈન શૈલી। નંબર 9, બિહાર તો મિથિલા શૈલી, આંધ્રપ્રદેશ તો આવશે કલમાકરી શૈલી, ઓરિસ્સા તો આવશે પટચિત્ર શૈલી, તો સંથાલ જનજાતિ તો અહીં આવશે મિત્રો ગોળ ચિત્ર શૈલી। નંબર 10, આધુનિક ભારતની અંદર ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોર। નંબર 11, જો તમારે ભીમબેટકાના ગુફા ચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? તો આવશે મધ્યપ્રદેશ। નંબર 12, મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય। પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે। ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો દ્રશ્ય કલામાં સમાવેશ થાય છે। નંબર 3, કલાનું શિક્ષણ તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવતું। નંબર 4, મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફામાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસમાં ચિત્રો મળી આવ્યા છે। નંબર 5, કાલીઘાટ ચિત્ર શૈલી જોવી હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે, તો બંગાળ। નંબર 6, હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્ર શૈલી જોવા મળે છે। નંબર 7, બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરી હિંદનો ખિતાબ આપ્યો હતો। પ્રશ્ન નંબર 2, મને ઓળખો હું કોણ છું? પેલું છે મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે, તો આવશે અવનીન્દ્રનાથ ટાગોર। મેં મુંબઈના ઘાટ કપોરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું, તો આવશે રાજા રવિ વર્મા। રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે, તો આવશે રવિન્દ્રનાથ ટાગોર। નંબર 4, મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેકર ઉપર રાજદ્રોહના આરોપમાં ચાલેલા મોકદમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલું છે, તો આવશે રવિન્દ્રનાથ રાવળ। હું કાગડા શૈલીનો મહાન ચિત્રકાર છું, તો આવશે મોલારામ। હું દરબારી કલા છું અને મારા માટે કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે, તો મુઘલ ચિત્ર કલા। પ્રશ્ન નંબર 3માં ગરબડ થઈ છે, તો ગરબડ થઈ હોય ત્યાં આપણે રાઉન્ડ મારવાનો છે અને સાચો જવાબ લખીશું। રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી, તો કદમ નહીં પણ કુમાર, તો કદમ ઉપર રાઉન્ડ મારી અને જવાબ લખીશું કુમાર। બાબરના સમયમાં ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ હતી, તો આવશે અકબર। દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસિકલાલ પરીખે દોરેલું છે, તો આવશે સાચો જવાબ રાજા રવિ વર્મા। જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે, તો આવશે પાલ ચિત્ર શૈલી। નંબર 5, રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે પણ ઓળખાય છે, તો આવશે રાજસ્થાની શૈલી। ગુફા ચિત્ર શૈલીની અંદર આધુનિક માનવે દોરેલા ચિત્રનો પણ સમાવેશ થાય છે, તો સાચો જવાબ આવે છે શિલા ચિત્ર શૈલી। તો આ પ્રકારે આપણે સાચા જવાબ લખીશું। પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ આપો। અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય શ્રી રસિકલાલ પરીખ હતા। કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? તો કર્ણાટકની બાદામી ગુફા અને તમિલનાડુની અંદર કાંચીપુરમ અને સીતાનાવશાલની ગુફાઓમાં ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે।
જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે? તો જૈન શૈલીના લઘુચિત્રો કલ્પસૂત્રો, કાલકાચાર્ય કથા, કથા સચિત સાગર વગેરે ગ્રંથો મૂકવામાં આવ્યા છે. રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે? તો રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા રાજપૂત ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે. જહાંગીરના દરબારમાં કયા વિશ્વવિખ્યાત ચિત્રકાર હતા? તો આવશે મંસૂર અને બિશનદાસ. બિલ્વ મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? તો આવશે કલાગુરુ રવિશંકર રાવળનું. રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રો એ મુખ્ય ગણાવી શકાય? તો રાજા રવિવર્માના ચિત્રોની વાત કરીએ તો દેવી સરસ્વતી, વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શંકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે ચિત્ર મુખ્ય ગણી શકાય. કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો આવશે ગીતાંજલિ. ગુજરાતના નામાંકિત ચિત્રકારમાં નામ કયા કયા આવશે? તો શ્રી રવિશંકર રાવળ, રમેશભાઈ પિંડ્યા. અવનીન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્ર દોર્યા છે? તો અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા. જોડકા જોડવાના છે તો પાલ શૈલી તો આવશે ઈ, બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધીનો વિસ્તાર. જૈન શૈલી તો આવશે ડી, ગુજરાત, રાજસ્થાન અને માળવાનો પ્રદેશ. રાજપૂત શૈલી તો આવશે સી, રાજસ્થાન, મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત. મુઘલ શૈલીમાં આવશે બી, ભારતીય અને ઈરાનીય શૈલીનો સમન્વય. અને કાગડા શૈલી તો આવશે એ, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી મુખ્ય કેન્દ્રો હતા. સંકલ્પના સમજાવો. લઘુચિત્રો કાપડ અને કાગળ ઉપર પાણીના રંગો દ્વારા દોરેલ ચિત્રોને લઘુચિત્રો કહેવાય છે. તૈલ ચિત્રો તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો દોરવાની કળા એ તૈલ ચિત્રો કહેવાય છે. અને આવા તૈલ ચિત્રો સૌ પ્રથમ યન વાન આઈકે આલેખન કર્યું હતું. નોબેલ પારિતોષિક કંઈક અલગ વિશિષ્ટ સાહિત્ય માટે અંગ્રેજો દ્વારા આપવામાં આવતો એવોર્ડ તે નોબેલ પારિતોષિક છે. રવિન્દ્રનાથ ટાગોર ને ગીતાંજલિ મહાકાવ્ય માટે આવો નોબેલ પારિતોષિક મળ્યો હતો. પ્રશ્ન નંબર મિત્રો 5, નીચેના પ્રશ્નના ચિત્રકારો જે છે તેને ટૂંકમાં પરિચય આપો. રવિશંકર રાવળ. રવિશંકર રાવળે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટમાં કલા શિક્ષણ મેળવ્યું હતું. બિલ્વ મંગળે બનાવેલા ચિત્ર રવિશંકર રાવળે બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું, જેને સુવર્ણ પદક મળ્યો. એ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં દોરેલું હતું. રવિશંકર રાવળે ઈસવીસન 1924ની અંદર કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો અને આ માસિકથી લોકોને કલાકારો અને એમના ચિત્રનો પરિચય થયો. રવિશંકર રાવળે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફત ચિત્ર તાલીમ આપી હતી. ગાંધીજીને શંકરલાલ બેંકર દ્વારા રાજદ્રોહના આરોપમાં જે મુકદ્દમો ચાલતો હતો તેની ઐતિહાસિક ઘટનાની નજરે જોઈને રવિશંકર રાવળે તરત જ ચિત્ર દોર્યું હતું. હવે વાત કરીશું રાજા રવિવર્મા. રાજા રવિવર્માનો જન્મ કેરળ રાજ્યમાં રાજવી કુટુંબમાં 1848માં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા થયા. રાજા રવિવર્માનો શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને મેમન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવ્યું હતું અને ચિત્રશૈલી વિકસાવી હતી. રાજા રવિવર્મા વેગથી ચિત્રો બનાવવામાં માહિર હતા. રાજા રવિવર્માના તૈલ ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શંકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે. રાજા રવિવર્માએ મુંબઈની અંદર લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપીને પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. અંગ્રેજ સરકારે રાજા રવિવર્માને કેસરી હિન્દનો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. રાજા રવિવર્મા કલા ક્ષેત્રના ખરેખર રાજા હતા. તેમનું અવસાન ઈસવીસન 1976માં થયું હતું. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં 1861માં થયો હતો. તેમણે રચેલા ગીતાંજલિ મહાકાવ્ય માટે તેમને નોબેલ પારિતોષિક મળ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમની ભારતીય અને પાશ્ચાત્ય કલા પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. રવિન્દ્રનાથ ટાગોરે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. તેમના ચિત્રમાં રેખાઓની અંદર ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે.
રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો હાલમાં શાંતિનિકેતનના રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહાયેલા છે. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં 1871માં થયો હતો. તેમણે જાપાનીઝ ચાઇનીઝ ચિત્રશૈલીનો ખૂબ ઝીણવટભર્યા અભ્યાસ કર્યો હતો. તેમણે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્ર દોરેલા છે. અવનીન્દ્રનાથ ટાગોર ચિત્રકળાના પ્રચાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. એમના સમયની અંદર અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી છે. નીચે આપેલા ચિત્રોને યોગ્ય ચિત્ર નીચે તમારે જગ્યામાં નામ લખવાનું છે. તો પ્રથમ આવશે કાગડા શૈલી, મુઘલ શૈલી, પદ્મપાણી, ભારત માતાનું ચિત્ર, રવિન્દ્રનાથ ટાગોર, રાજપૂત શૈલી, રાજા રવિ વર્મા, દેવી સરસ્વતી, પાલ શૈલી અને પીઠુરા શૈલી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જો તમે સોલ્યુશન આગળના પાઠનું મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકશો.